જો કે અસલ આયર આવું ન બોલે, બોલે જ નહીં. અસલ આયર બોલે જ નહીં. કારણ કે આદિ આવડથી માંડીને અમારા મામા અને ભાણેજના નાતા છે. આદિ આવડથી મામા ભાણેજના નાતા છે. પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં. કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો. ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, સમા કરી દો. પણ આ આયર આવું બોલે નહીં. આ એક ધાનનું ધનેરવું છે, ધરતીને ભારરૂપી છે. તો હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આયે કર્યું છે. કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને. કારણ કે એના માણસાઈ છે ને, માણસ હોય તો આવું બોલે નહીં ને. આજે મારા કરતા કદાચ 1-2 વર્ષ નાનો, કારણ કે હિતર તો અમે ગટકાવી ગયા છે. તો આવો 70 વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં હું શું બોલી ગયો છું. બીજી વાત, મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા, એને કઈ બુદ્ધિ નહીં હોય ઠામુકી, એ ભાઈ તું આ હું બફાટ કરસ, બંધ કર, હાથમાં માઇક લઈ લેવાય. ન બોલ્યામાં 9 ગણ, જાણતા જ તો બોલાય, આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા, તને ખબર નથી. જો કે આયર તો આવું બોલે જ નહીં. પણ હું એટલું કહું છું, કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે, હજારો. 18 વરણ મોગલને માને છે, મણિધર વડવાળી કબરાવાળીને હજારો આયર છે. અને 90% આયરની અહીંયા પણ સેવા છે આ વડવાળી. કેટલી? 90%. વરણ 18 આવે છે, પણ 90% અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ. પણ હું એટલું તો ફરીને કહું છું, આયર આવું બોલે નહીં. આ આઈના આદેશ છે વડવાળી મોગલના. પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે. તારા કહેવાથી કે અમારો મામા ભાણેજનો જે પરંપરાનો નાતો છે, આદિ અનાદિનો જે નાતો છે, એ તારા કહેવાથી તૂટશે નહીં. સમજી લેજો. તારા જેવાની જરૂર છે સમાજમાં. કારણ કે બધા હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં. એમ હારાની હારે કાગડાની જરૂર. પણ મને દુઃખ એટલું થાય છે, હે આ હીરો, જો કે તમે બધા ચારોનો હારે જ છો, 18 વરણ છે અમારી યારે. પણ આ હીરો, મને દુઃખ એટલા માટે થાય છે કે એક અમારી ભગવતી, એમાં તમે આવી ગયા ને અમે આવી ગયા. અમે તમારા ભાણેજ છે, તમે મહાળ છો. દુઃખ સાથે મને કહેવું પડે છે કે આ ગોરખોદિયું બોલતો તો ધરતીને ભારરૂપી એક ધાનનું ધનેરવું, તમે એને એટલું ન કીધું તું આ શું બોલસ. હું ધોખો નથી કરતો આ હીરો, કારણ કે આપણે મામા ભાણે છે. આ તમારું અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે. કારણ કે અમારી હારે તમારું 10 ગણું અપમાન થયું છે. અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા. મેં કીધું અમારો મામો બોલે જ નહીં આવું, અમારો મામો બોલે જ નહીં, આ આયર આવું બોલે જ નહીં. કીધું ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં. હું ખરી ખરીને કહું છું, આયર ન બોલે આવું. પણ એક જ કહું છું, આ 36 કલાક થઈ ગઈ, કાલ રાતનો બનાવ છે. મને એમ કે પછી વાત. મને ઘણા વડીલોનો ફોન આવ્યો, બાપુ કેમ નથી બોલતા? કીધું બોલીશ, સમય આવે જોવા દે મને. કઈ મને દુઃખ થઈ કે આ 36 કલાક વહી ગઈ, કાલનો છે આ બનાવ. અને કોઈ આયરે ભલે વિડીયા 1-2 મૂક્યા, અમારે વીકે મામા હુબલે મૂક્યા છે, પછી કલાકાર મામા છે એને પણ માયા મામા મૂક્યા છે, 2-3 આયરે મૂક્યા છે. પણ મને દુઃખ સાથે, જો આવી રીતે કોઈ ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરસ થાત? મને આનો જવાબ દો. થાત ને? તો આ તો ભગવતીનો અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરનાર છે, 1000 હાથવાળી છે, એના તમે કાપડા લુગડા ઉતારી લીધો. આયર, મને તમારાથી કોઈ વાંધો નથી, પણ મને વાંધો એ થયો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે હે નેફા, હે ધાનના ધનેરવા, તું શું બોલસ આ, તો મને આટલી છે ને આક્રોશ નો આવત. 36 કલાક થઈ અને કોઈ આયરે વિડીયો તમને નથી દીધો. હું એવું નથી કહેતો કે તમે દો, હું તો ના જ પાડું, દેશો નહીં. પણ હું એટલું તો કહું છું, હે ચારણો, આયરની એકતા જોઈ લ્યો. ચારણો, એકતા જોઈ લીધી ને આયરની, આને એકતા કહેવાય. ખરેખર હું તો દાદ દઉં છું, મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે. પણ ચારણો હવે તો સમજો, તમે હવે તો સમજો. એક ભલે દીધા છે આયરે વિડીયા, હું કોઈનો વિરોધ નથી, દીધા છે મામાએ, 1-2 મામાએ દીધા છે, વીકે મામાએ દીધા છે, બીજા કલાકાર મામાએ દીધા, 2-3 દીધા છે. દુઃખથી દે. પણ આટલા આયરો છો તમે. કોઈ એમ કીધું કે હે ધાનના ધનેરવા, પાપી રાક્ષસ, આ તું શું મા વિશે બોલો? સોનબાઈ વિશે? સોનબાઈ કયો તો એને કદાચ કબરાવ વાળી કયો તો એ. પણ મને દુઃખ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે, હજી આયુ બેઠી છે. રાફડા ખુલ્લા નથી હો, રાફડા હુના નથી.
અને આ યજ્ઞ હવન છે મોગલનો 24 કલાકના હવા 1100 નાળિયેર જાય છે. પણ આયર, તું આયર તો છો જ નહીં. જો કે આયર હોય તો આવું બોલે જ નહીં. આયર છો જ નહીં તું. આયર બોલે જ નહીં, કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે. આયર બોલે જ નહીં. મારી પાસે હજારો આયરાણી આવે છે, આયર આવે છે, 18 વરણ આવે છે. હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલધામની. પણ તું એ ધરતીને ધાર રૂપી છો. પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે માં આનું તું કઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી. જો આવા પાપીઓ 2-3 હશે તો મામા ભાણેજના નાતા ઉપર, મામા ભાણેજની પરંપરા, મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે. હે આહીરો, તમારા હંપને મને બહુ આનંદ આવે છે કે મુરલીધર મોગલ તમારી એકતા રાખે ને હંપ રાખે. પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો જ ન તો તમારા હજારો લાખો વિડીયો વાયરસ થાય. મને આયરો દુઃખ થાય છે તમારું. અને આ માનવ લુગડા ઉતારી લીધા ત્યાં સુધી તમે બોલતા. અને અહીંયા 2-3 જણા કોઈક એના જેવા બેઠા હતા. હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઊભું થાય બીજું દવાય કે આ તું શું બફાટ કરસ રાક્ષસ. મને બહુ દુઃખ થાય, કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે. આ મોગલને ઉજળી કરી છે. પણ મારા કચ્છના આહીરો છે ને ખમીર વધતી છે, એટલે કાઠિયાવાડ ખમર વ્યક્તિ છે. પણ કચ્છના જે મારા આહીરો છે ને એને બધાને દુઃખ છે, ખૂબ એને લાગણી દુભાણી છે. ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું, એમાં અમે ભેળા છે. ખૂબ દુઃખ લાગ્યું છે. પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર, અને પાછો તું એમ કે તને ખબર ન પડે. માણે કીધું છે ને પાયણાનો હોય પણ પાંચતે જ બેઠા હોય, 9 બોલામાં 9 ગણ હોય. પણ તારાથી ના બોલાય ને તે તો બોદડ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતડા નીસવી નાખ્યા છે. બોલીને ચારણો કવિઓ કવિતા લખી અને તું એમ કે ચારણે મરાયો. પહેલા ત્યાં દેવા બોદડના પરિવારનું અપમાન કર્યું છે. કાલ કોક એમ કહે છે કે આ ચારણો મરાયો હતો, દેવા બોદડે ક્યાં દીકરો દીધો. એનો અરથી થયો એને તો નહીં ખબર પડે. પણ હું કઉ છું એ ગેટ જબરજસ્ત જેવા બોદડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે. શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો, અમને ભાવીને બજાડ્યા. માતાજીને કે દીકરીને એની માતાજીને ગાળ બોલે છે. પણ એટલું ધ્યાન રાખજો કે આ દેવાજ બોદડની જે ફર્ટિંગમાં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો ને કે હે આયરો તમે કોણ છો કે વાહની પેઢી તમને યાદ કરશે. દેવાજ બોદડનું તમે સ્ટેચ્યુ બેહરો તમારો ગામો ગામ કે વાહની પેઢી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા. અડાભીડ માથે તે પાણી ફેરવ્યું છે રાક્ષસ, પાણી ફેરવ્યું છે. આવા અડાભીડો આયરો થઈ ગયા અને તું આવું બફાટ કરસ. કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ, નકર તો તું આવું બોલત નહીં. કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય. બીજી વાત કે દેવાજ બોદડનો તે ઇતિહાસને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી. પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં સુધી નહીં લાગવા દે. અને પરંપરા છે આહીરો અને ચારણોનો જ રિવાજો આદિ આવડથી છે. પણ આવા કદાચ ધાનના ધનવા બોલ્યાથી ફરક નથી પડવાનો. પણ મને દુઃખ એટલું થાય કોઈ આયરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે, આ આપણી આયુનું કામ છે. જે ઈ પોતે પૂજે ઈ ચારણની જગદંબા છે, 18 વરણની માં છે. આ કોઈ એક ચારણની નથી. અને અમે ચારણોએ તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા. અરે હું તો આયરોને કહું છું બાપ મજૂરી કરો. અને હું લાઈવમાં કાયમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી હોય તો 5 મહેમાનને આયરાણી હાથે બાપ રોટલો ખાઈને જાઓ. આ તમને સારું દીધું, તમે આ અમને જવા દીધો. અમારે કોઈ વખાણ કરવાનો હોય એવા અમે બોલી ચારણો છે. પણ અમને બહુ દુઃખ થાય છે. મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું, તમે બોલતા નથી. તે કહેવાવાળા કીધું બાપુ એની રીતે બોલશે. પણ મારું ક્યાંક જુદું છે બોલ, કારણ કે આઈનું ઓઢણ છે ને આનો પરિવાર બેઠો છે, સમજી લ્યો. પણ 1100 નાળિયેર હાથ 24 કલાકના જાય છે. 1100 હવા 1100 15 થી 17 કિલો યજ્ઞમાં ઘી જાય છે. પણ વડવાળીને એટલું કહું કે હે વડવાળી, જો ધૂપેડું આ ચારણનું લેતી હોય ફરતે તો આને માં તું 6 મહિના ન થવા દે. કારણ કે 6 મહિના તો મોગલ માટે 6 વર્ષ લાગે છે. તારું નખો જ વયું જવાનું છે. કારણ તે અમારા એક મામા ભાણીની એકતા તોડવા બેઠો છે. પણ આયરો બહુ સમજદાર છે. આયરોને ખબર છે કે આવા ધાનના ધનરવાન માના નહીં. કારણ કે અમે મામા ભાણે છે, થતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે. પણ તે જે આ બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં. પણ મારા ચારણોનો એટલું કહું છું હે ચારણો હવે તો સમજો. હું કાયમ માટે કહું છું
આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે. આપણી માના ગુણગાન ગાવાય. આ તમે એના ઇતિહાસ ઉધળા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને 2 રૂપિયા દે. આની ઓકાત શું છે? આની ઓકાત છે આ કઈ હવે? મને બહુ દુઃખ થાય છે, અતિ દુઃખ થાય છે. બીજાની ઘોડે સુધરેલ પાયસાનો હું ચારણસો અભણસો, પણ મને દુઃખ એક થાય છે. ભલે અમે ચારણો તો આ વિરોધ કર્યો છે ને, એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે, લખાવાના છે. પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને તો વડવાળી નો કહેવાય. સાંભળી લેજે, કારણ કે તે આઈનું અપમાન કર્યું છે. હેડ, તારો દીકરીએ દીવો વયો જાય છે રાક્ષસ, તારો દીકરીએ દીવો વયો જાય છે. તે અમારી આઈનું અપમાન બઢડાવાળીનું, એમાં આઈ આવી ગઈ છે. કારણ કે તત્વ એક છે, નામ જુદા છે. તું એક ધરતીને ભાર રૂપીશો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે. એક માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે આયરો. કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને, તે જોયા નથી આયર. કારણ કે તારા સંસ્કાર જ આયરના નથી, તને શું કહેવાનું આવે છે? અને આયર આ બફાટ ન કરે બાપ, આયર ન બોલે. બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ. એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં, આયરના શબ્દ છે નહીં. એટલે કીધું આવ્યું છે ને, કારણ કે હું કોઈ કારણને માનતો નથી. જેની ભેળે 1000 હાથે હું કોઈ કારણને માનતો નથી હો. ચારણ સૌ હું, કારણ રાખો હોઉં ના ઘરે. પણ આજે મેં શબ્દ દીધા છે, મને દુઃખદ સાથે છે. માને ધૂપ કરી, માને કીધું માં આ ધૂપેલામાં જોત થાય, માં એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કઈ રહેવું ન જોવે મોગલ. અને ધૂપેલામાં જોત કરી છે વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે. હું તને આયર ક્ષમા હું નથી કરતો, કારણ કે હું ચારણ મેં દુઃખ માંગ્યું સાય આગળ. મેં નામનો નાશ કર્યો છે, મેં નામનો નાશ કર્યો છે. હું તારું નામ લમા, તને બીજી ખબર તળાજામાન પર અમારી સાય નેહડી હેભાલ વાળાના દીકરાને ઉભો કર્યો છે. તારી ઓકાત છે તું બોલી હજા? હેભાલ વાળાને ઉભો કર્યો છે, એના દીકરા આણા વાળાને. અને આય પણ એ ગઈ છે, આય કાગબાઈ નાગબાઈ, તું જો આય મોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતિ, અને સિપર લઈને ગઈ છે. આજની તારીખમાં બાબરિયા ધાર છે. એ ચારણોના પરિવારો છે, એ વંશો ને એને 18 વરણ માની રહ્યા છો. તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે, પણ જ અમારા મામા ભાણેજના નાતા માથે એ આયર તું તો એક ભાર રૂપી છો, તું એક ધરતીને ભાર રૂપી છો. તે અમારી જગદંબાનું અપમાન કર્યું છે. આ વડવાળી તને 100 મહિના નહીં થવા દે, કારણ કે હું આક્રોશથી બોલું છું. કદાચ ઠેકડા મારી વિડીયા દે. મને દુઃખ થાય છે કોઈ આયર વિડીયો ન દીધો. કઈ રાક્ષસ આ તું શું બોલી રહ્યો છો? આ ચારણ સમાજને યારે આપણું જેને કહેવાય છે હેઠું જોયા જવું થાય છે. પણ દેવાયત બોદડે તો દીકરો દીધો ને, એની જાહલની ચિઠ્ઠીઓ બોલ્યા છે. અમારે હેમુ ગઢવી, કવિ કાગ, આ ચારણો ઉજળા ઇતિહાસ કર્યા. એ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ. ચારણો મેળવ્યો તું બોલસ, તું જોતો ખરો જરીક. કાલ શું કહે છે દેવાયત બોદડે ક્યાં કર્યો છે દીકરો? ખાલી એમ ઇતિહાસને એને લંચન લગાડ્યું છે. દેવાયત બોદડે તને ખબર નથી, મને હિતો તરવર ત્યાં તને ખબર નથી કે મરનાર બેન ને બોદડે જેને કે જીભાન આપી હતી, બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું 9 ઘરનો વાળ નહીં વાંકોડો દે. એ 9 ઘરને દેવાયત બોદડે પોતાનો દીકરો દઈ દીધો. કોકે પૂછ્યું કે આ દીકરા દે આ ઘર, કે હા આ ઘર દીકરા દઈ દે, બીજાની ખબર નથી. અને એ દેવાયત બોદડે દીકરો દઈ દીધો ઉગો. અને આયરાની જેમ કુંભાર ગારો સુંદીને જાય એમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસને અમર કરી દીધો. પોતાનો દીકરો દઈ દીધો અને એ ઇતિહાસ માથે તે કોડા માર્યા છે. તો એ ધરતીને ભાર રૂપી છો. હેટ કંસથી તું નકામો છો. મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કેવું મારે. મને દુઃખ થાય છે કે તું ઉઠી આયરનો આ શબ્દ બોલો. આ પાછી વાત હું રિપ્લેસ જ કરું છું. આયર આ શબ્દ ન બોલે, બોલે જ નહીં. આયર ન બોલે બાપ. ટકનું લાવીને ખાતો હોય તો ભલે, અને કદાચ કરોડોપતિનો દીકરો આયર આ શબ્દો કોઈ દી ન બોલે. કારણ કે મને આ વાત ઘડે ઉતરતી નહીં, અંદરથી આત્મા ના પાડે છે, ના વડવાળી ના પાડે છે. આયર આ શબ્દો બોલે નહીં. ચારણો આયરને આપણે મામા ભાણેજ છે અને રહેવાના છે અને થતા આવ્યા છે, આદિ અનાદિથી રહ્યા છે અને રહેવાના છે. પણ આવા ધાનના ધનેરવા બોલેથી આપણે કોઈને કાંઈ વાંધો નથી. પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો. આનો એકનો જ હું વિરોધ કરું છું. કેનો? આનો એકનો જ વિરોધ કરું છું. અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે. આજે એને શરમ આવે ને
કે આપણે જાય બાપુ શું આપણે કેવું નહીં. આ સમાજ રૂપમાં એક ભાર રૂપી છે. આવું આયર કોઈ દી બોલે જ નહીં. આ આયર બોલે જ નહીં. અહીંયા હજારો આયર આવે છે મારી પાસે. આપણે પાણી માગો દૂધ આપે, દૂધ આપો તો જેને કહે શરબત આપે એવા આયરો આવે છે મારી પાસે. પડ્યો બોલ જીલવા વાળા છે. પણ તો એક ધરતીને ભાર રૂપી છે. આયર આ શબ્દો કોઈ દી બોલે નહીં. બીજી વાત કે ચારણો આની ઉપર આ એક જ વ્યક્તિ માથે હોય, એનો બીજો કોઈ ભયું નહીં. આ એક જ વ્યક્તિ માથે કાયદેસરનું કાર્યવાહી કરવાની છે. કાનૂનની જે પ્રમાણે કાનૂનનો જે નેમ છે, જે કલમ લાગતી હોય એ મુજબ આની ઉપર ગુનો આપણે કરવાનો છે. અને હું મારા ચારણોને ખાસ કહું છું, હે બાપ ચારણો, આ વડવાળી બેઠી છે, કોઈ ભડકાવ ભાષણ ન દેશો, કોઈ અપમાન થયું બોલશો. કારણ કે આયર અને ચારણ બે મંડ છે. મંડ આદિ અનાદિથી છે. આવા ગોરખોદિયાથી કોઈ ફેર પડવા નથી. ચારણ આયરો બહુ સમજદાર છે, ડાયા છે, વિદ્વાનો છે, સમજે જ છે કે ચારણો અમે મામા ભાણેજનો નાતો છે. કોઈ દી આદિ અનાદિથી હાલ્યો આવશે, કોઈ દી જવાનો નથી અને કોઈથી કોઈની કેવડ નથી. પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંગ છોડી નાખવાનો. બીજું ચારણો તમને એટલું કહું છું, કલાકારને કહું છું, એમાં હું આવી ગયો, બધા આવી ગયો. બને ત્યાં સુધી ઘરનું નહીં પણ તળાજાનું પાણી ન પીતા. પાણી પીવાનું બંધ કરી દો. બહારનું પીવો પાણી. કે કદાચ જાવ તો હારે લઈને જાજો, પાણી ન પીશો. કારણ કે આપણું માની જે ધરતી ઉપર લઈને અપમાન કરે ને એનું પાણી ન પીવાય. ગામનું પાણી ન પીશો. ખબર છે યુદ્ધ રામ રાવણનું, અને જટાયુએ વિરોધ કર્યો હતો કે આપણી માનું જે તેડી ગયો હોય લંકામાં અને એના જો આપણે માંસ ખાય ને તો આપણામાં કબૂધી આવી જાય. જીલ્યો એ એક ગીધ હતું, જેને કહેવાય એક પક્ષી હતું, એનામાં એટલી બુદ્ધિ હતી અને એને એટલું કહેવું પડ્યું કદાચ મરી જાય તો બહેતર છે. પણ જે આપણી માને તેડી ગયો હોય લંકાની માલિકો રાવણ, તો પછી એનું આપણાથી માઉસ લોહી ખાવાની વાત થઈ, પણ એનું પાણી ન પીવાય. એક પક્ષીને જનાવરને ખબર પડી જાય જટાયુને, તો તને શું કહેવું અમારે? અરે ફટ છે તને. આયર આવો શબ્દો બોલે જ નહીં. ચારણ વિશે બોલે જ નહીં. ચારણની દીકરીનું તે લુગડું ઉતાર્યું છે. ચારણની દીકરીને ગાય, અરે તો ધરતીને ધબ્બા રૂપી છો, ભાર રૂપી છો. આ વિડીયો એટલા માટે દઉં, મને દુઃખ લાગે છે. અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે, હજારો, કે બાપુ બોલો. પણ આયરો બધા જાણે છે કે સમાજમાં આવા હોય, અને હોય ભાઈ, સમાજમાં હોય. આવા જો ગોરખોદિયા ન હોય તો પછી કોને હારા હીણાની ખબર કેમ પડે? પણ આને કાયદેસરની આની ઉપર કાર્યવાહી કરો. પણ ચારણોને અને આહીરોને આપણે જે મામા ભાણેજના નાતા છે, આપણી જે પરંપરા છે બાપ, એ આપણે એક રાખવાની છે. કોઈની વાતમાં આવવાનું નથી. અને આની માથે કાયદેસરની કાર્યવાહી કરી અને આની માથે પગલા કાનૂન લેશે કાયદેસરના. પણ હે આહીરો, મને દુઃખ એટલું થાય છે કે તમારો વિરોધ કેમ નથી કરતા બાપ? તમને કઈ વાંધો છે? આનો વિરોધ કરો. કારણ આ આપણી મામા ભાણેજની લાગણીને, એકતાને, પરંપરાને આદિ અનાદિથી જે આવડ વખતથી નાલ્યો આવે છે એને આ તોડવાનું કામ કરી રહ્યો છે. તો આનો સંગ છોડી દેજો આયરો. હું તમને કોઈ પણ એમાં હું હોય તોય ભલે મારાથી વાત કરું. કદાચ હું જો કોઈ સમાજ વિશે બોલ્યો ને તો મારો સંગ છોડી દો. આ 18 વરણને લઈને હાલે. એક વરણને લઈને નથી હાલતી, 18 વરણ. ચારણ હોય, રબારી, ભરવાડ, આયર, મેર, કાઠી, દરબાર, રબારી, ભરવાડ, મેઘવાળ, કદાચ દલિત હોય તોય ભલે, સમજી લો, વાલ્મિક હોય તો ભલે, મુસલે એ માન હોય તો ભલે, અને દેવી પૂજક હોય તો ભલે, કોઈ પણ વરણ હોય, ઠાકોર હોય તો ભલે. એ 18 વરણને મોગલ લઈને હાલે. સાહેબ પક્ષપાત નથી. મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે, મેં અમારો મામો છે જ નહીં. એ ભાઈ બોલતો નહીં. કીધું મામો નથી. એ કે તમારા મામો જ બોલે. મેં અમારો મામો આવું બોલે જ નહીં. આ આયરના શબ્દ છે ને, આયર આવું બોલે નહીં. મેં એને એ પણ કીધું છે, મેં આયર આ શબ્દ ન બોલે. કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે. પણ એક દેવાજ બોદરની પ્રતિમા જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પ્રતિમા તમારા, અને મારા આહીરોને હું જાહેરમાં કહું છું, બાપ તમારા ઘરે મકાન રાખો, કાચા રાખો, બંગલા રાખો, પણ એમાં એવું લખો કે આશરો આહીરનો. પણ તે આહીરના શબ્દ માથે દેવાજ બોદરની પ્રતિમાને તે ધબો લગાડ્યો છે. ધબો. આવું તું બોલો છે? દેવાજ બોદરે જેને કહે એક બેનની જીભાન માટે એક જેને દીકરો દઈ દીધો, અને તે ધબો એના ઇતિહાસ માટે તે ધબો લગાડી દીધો છે. હે ચારણો, તળાજાનું પાણી ન પીતા, અને કદાચ જાઓ ને તો પાણીનો શીશો હારે લઈને જાજો. ત્યાં સુધી ધા નાખજો. જો કે મેં તો ધા નાખી દીધી વડવાળીની. માં તારું ધૂપેલું ફેરવું 2 કિલા, હવા 2 કિલાનું.
માં એનો વંશ ન રવા દીધી. આ એકનો જ હો, બીજા નહીં. આ એકનો જ. આ ગીગાનું કઈ રહેવું ન જોવે. ગીગાનો એકનું જ ઘરનું, બીજાનું નહીં. આ એકનું જ હણે અને હણો. આ દબારૂપી છે. આજ ભગવતીનું અપમાન કરી રહ્યો છે. આજ અમારા મામા ભાણેજના જે આદિ અનાદિથી જે નાતા છે, અમારી એકતા છે, એને આ રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે. આ છે ને માફીની લાયક નથી. અને આના વડવાળી મોગલ પણ માફ નહીં કરે. મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા. અને કચ્છના આયરો તો સમજી ગયા, જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે આવાય નહીં. બાપુ આવા તો બફાટ કર્યા રાખે, આપણે એની વાતમાં આવાય નહીં. પણ આવવાની જરૂર છે. સમજી ગયા ને? હંસના એટલે કાગડાની જરૂર. આ તો કાગડો નથી, આ ઘાનનું ધનેરવું છે, જેની કહેવાય ભારરૂપી છે. અને આયર આ શબ્દ ન બોલે. હું ઘડીએ વળીએ કહું છું કે આયર આવું બોલે નહીં. આયર ન બોલે. આયર આ શબ્દો જ ન બોલે. ન બોલે, કોઈથી ન બોલે. કારણ કે આયર તો પઢેલી કોમ છે, યોદ્ધિ વંશી છે, ચારણો અને આહિરોનો જેને કહે આદિ અનાદિથી નાતો છે. આ આપણી એકતાનું તોડવાનું કામ કરે છે. આયર આ શબ્દો બોલે નહીં. મને દુઃખ થાય છે, પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે. અને ચારણોનો એટલું કહું છું, બાપ તમે વિરોધ હવે કાંઈ કરવો જ નથી. હવે વડવાળી માથે મૂકી દો તો એનું 100 મહિના મોગલ ઉજળ કરીને કે એને એકનું જ હો. ગીગા એકનું જ. બીજાને મોગલ હો વરહ ના રાખ્યા. ગીગા એકનું જ. કારણ હણે અને હણો ગીતા કહે છે, મોગલે કહે છે. આ એકનું ઉજળ વળી જાય છે અને નહીં રહેવા દે. પણ આ ન કરાય. આ ચારણ જગદંબાનું તો અપમાન કરે છે. મને દુઃખ થાય. અને ચારણો ધીરજ રાખજો બાપ. કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય, કોઈની ધર્મને કોઈને હાનિ પૂગે. કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે. એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ પાસે કેમ સેવા કરો. અરે મારા હાવજ, તમે તો બધાય સત્ય છો, તમે તો મહાતા છો, મળદ છો, વીર પુરુષ છો. અને કીધું આવવાનું હોય તો પછી કિંમત ક્યાંથી જાય છે. એટલે એટલો જ અમે બધા ચારણો થઈને વિરોધ. જો કે આયરોએ કર્યો છે વિરોધ. 2-3 મને વિડિયા આવ્યા છે, આયરોએ કર્યો છે. પણ આ એકનો જ હું વિરોધ કરું છું. કેનો? આ એકનો જ, આ ગીગાનો એકનો જ વિરોધ છે મારો. કે ચારણો તળાજાનું પાણી ન પીતા. બસ એ ગીગાનો એકનો જ હું વિરોધ કરું છું. કારણ કે અહીંયા આયરો આવે છે મારી પાસે, અડાભીડ આયરો આવે છે કે એક અવાજ માથે ઉભા રહે છે, લાખોના ખર્ચા કરે છે આહીરો. પણ મારો વિરોધ આ કે ગીગાથી છે. અને કચ્છના આહિર તો ખમીરતા વાળા છે. ક્યાંક હોનારત હોઈ ગયા, પણ એની ખાનદાની, એની મર્દાનગી, એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી, મૂકવાના પણ નથી. કારણ કે જેની ઘેરે મુરલીધર છે ને 1000 હાથવાળી બેઠી છે, તો એક ગીગાથી જ મારે વાંધો છે કે અમારા આખા સમાજનું અપમાન કર્યું છે. એમાં અપમાન અમારું કર્યું, પણ ભેળું તમારું હોત કર્યું છે. દેવાય બોધણની જે ઇતિહાસ ઉતળો રચી ગયો છે આયર, એની પ્રતિમાનું હડાહડ અપમાન એને કર્યું છે. વિચાર તો કરો. તો આક્રોશ સાથે કહું છું, ચારણો કાંઈ કરવાનું નથી, બોલવાનું નથી. આ વડવાળીના મોગલના ખોળે નાખી દો. એટલે એમાં મોગલ કયો તો ભલન, હુનબાઈ કયો તો ભલન, કરણી કયો, હિંગળા કયો, મેરડી કયો, જે કયો 9 લાખે આમાં આવી ગઈ છે. આ હાંજ હવાર માતાજીનો અખંડ યજ્ઞ છે ગિરનાળીનો, અને 3 આરતી થાય છે. અને માને ધા નાખી દીધી છે. પણ ચારણો ધ્યાન રાખજો, એ પાણી પીતા નહીં. સમજી લેજો. ચારણો હું તમને વારો ચડાવી દઈશ. એનું પાણી નો પીવો. એના નામનું સમજી નાખવાનું, રોઈ નાખવાનું. અને આયરનો શબ્દ બોલો. આયર નો બોલે. આયર આ શબ્દો બોલે જ નહીં. ચારણની દીકરી વિશે આયર બોલે? કોઈ ન બોલે. આયર બોલે જ નહીં. મને દુઃખ થાય છે, પણ કાંઈ વાંધો નહીં. હું કોઈનો ધોખો નથી કરતો, પણ દુઃખ સાથે મને કહેવું પડે છે. આયરો, તમે કોઈ વિડિયા ન મૂક્યા કે આજ અપમાન કર્યું છે, કે આપણે આ રાક્ષસને, આ ધાનના ધનેરવાને 2 શબ્દ કહી કે ભાઈ તારે આ ન બોલાય. આ એક તું મામા ભાણેજની એકતા તોડવા વાળો છે. આયરો તમને કહીશ, મને દુઃખ થાય છે. આયરો તમે ઉઠી. કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આયર અમારું મહાળ છે. કે આજ આયર અહીંયા 90% કામ કરે છે બાપ. 90%. 10%માં 18 વરણ છે, એમાં 90% અહીંયા આયર, આયરાની દીકરીઓ, બાયું બધા અહીંયા સેવા કરે મોગલની. મને દુઃખ થાય છે કે આહીરો, તમને કાંઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં? મને બહુ દુઃખ થાય છે આહીરો, મને બહુ દુઃખ થાય છે. કાંઈ વાંધો નહીં બાપ, ન દીધો. મને એનો કોઈ દુઃખ જ નથી. માતાજી મુરલીધર ને મોગલ તમને બધાને હોવ રહેના રાખે, પણ ગીગાનું મોગલ મૂળ નહીં રવા દે. હું સાચી ઠોકીને કહું છું કે આ વડવાળી મૂકશે નહીં. ગીગા તારું ધનોત પનોત વડવાળી મોગલ કાઢી નાખશે. જા ગીગા, તને ફટશે. કારણ આયર આવું બોલે નહીં. સમજી લેજે ગીગા, આયર આવું બોલે નહીં. તને વડવાળી મોગલ માફ નહીં કરે. જય મોગલ.